જવાન જય કિસાન। આજે સમગ્ર ગુજરાતના ખેડૂત જગતને જાણ સાથે એક નાની વાત કરવાની કે આજથી 1.5 મહિના પહેલા જે બોટાદની અંદર ઘટના બની, જેમાં અસંખ્ય ખેડૂતોને ખેડૂત વિરોધી ભાજપ સરકારે દમન કરી અને જેલ હવાલે કર્યા। એમાંના એક હર હંમેશના માટે ખેડૂતોને માર્ગદર્શન આપતા, ખેડૂતોની દરેક પરિસ્થિતિમાં ખંભે ખંભો મેળવીને ખેડૂતોને મદદરૂપ થતા ભાઈ શ્રી રમેશભાઈ મેર, જેમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામ, આજે 50 દિવસ ઉપરવાટ પોતે જેલમાં હોય, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર એક બાજુ સતત ખેડૂતની ચિંતા કરતા હોય। આવી પરિસ્થિતિમાં 50 દિવસ કરતાં જ્યારે જેલમાં હોય અને જેલની અંદરથી જ્યારે એને મુલાકાત કરવા અમે પહોંચ્યા ત્યારે અમને એને એવી જાણ કરી કે ખેડૂતોને જે ઢોર મારવામાં આવ્યા છે, ખોટી રીતે અમારી ઉપર કેસ કરવામાં આવ્યા છે, એ તમામ ખેડૂતોને જેલ મુક્ત થઈ જાય, જેલમાંથી છૂટી જાય ત્યારબાદ મારા જામીન મેકજો। જ્યાં સુધી એક પણ ખેડૂત અંદર રહે ત્યાં સુધી મારે જેલની બહાર નીકળવાનું નથી। એનો એ મતલબ થયો કે ખેડૂતોની સાથે કોઈ પણ પરિસ્થિતિમાં જેલ હોય, પોલીસનો માર ખાવાનો હોય, નકર રમેશભાઈને અમે રૂબરૂ વાત કરતા, પોતે રમેશભાઈ પણ જે બોટાદના હળદરની અંદરથી પોલીસ દમનની અંદરથી પણ ભાગી એકતા, પણ મિત્રો એ નો ભાગ્યા। બાજુમાં જ્યારે ટીયર ગેસનો ધુમાડો થતો હોય, નાના બાળકો હોય, બહેનો હોય, એને બચાવતા, બચાવ કાર્યમાં હોય અને નિડરતાથી પોતે પોલીસને હવાલે થઈ ગયા। અનેક આગેવાનો તો ખેડૂતને આ બળતા હોમમાં હોમી અને ભાગી ગયા। એવા રમેશભાઈ મેર જ્યારે ખેડૂતોની સાથે સતત રહેતા હોય, ખેડૂતોની મદદ કરતા હોય, ત્યારે આપણી પણ ફરજ બને કે રમેશભાઈને સમર્થન કરવું જોઈએ। વહેલામાં વહેલી તકે ખેડૂત વિરોધી સરકાર, ભ્રષ્ટ ભાજપ સરકાર આ ખેડૂતો ઉપર ખોટો કેસ કર્યો છે, એને લઈને તમામ ખેડૂત મિત્રોને વહેલામાં વહેલી તકે જામીન થઈ જાય, જેલ બહાર આવી જાય। બીજું, રમેશભાઈના ધન પત્નીને પણ ગંભીર બીમારી હોય, એના માતૃશ્રી અને એના પિતા પણ વૃદ્ધ અવસ્થામાં હોય, પોતે એક સરકારી કર્મચારી હોય, તેમ છતાં જો ખેડૂત માટે આટલું બધું કરતા હોય, હર હંમેશની માટે ખેડૂતોને મદદ થતા હોય, તો ખેડૂતો પણ એની ફરજ બને કે રમેશભાઈની આપણે મદદ કરવી જોઈએ। એને જેલની અંદરથી એમના પરિવારને પણ ભલામણ કરી કે મારા જામીન મેકવાના નથી, જ્યાં સુધી આ 85 ખેડૂતના જામીન થઈ જાય, તમામ લોકો ખેડૂતો જેલની બહાર આવી જાય ત્યાર પછી મને જેલની બહાર કાઢજો, ક્યાં સુધી કાઢતા નહીં। આવા નિડર, નિષ્પક્ષ, હર હંમેશની માટે ખેડૂતના યોદ્ધા, ખેડૂતના નેતા એવા રમેશભાઈ મેરની હિંમતને આપણે દાદ દેવી પડે। એમના પરિવારને, એમના માતા પિતાને પણ આપણે નમન વંદન કરવું જોઈએ કે આવા દીકરાને તમે જન્મ આપી અને ખેડૂતોની સેવા કરવા માટે આગળ ધપ્યા। ત્યારે આજે ઘણા દિવસો થવા છતાં એમના પરિવારની પણ પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોય, તો વહેલામાં વહેલી તકે રમેશભાઈને જામીન મળી જાય। ફરીવાર ખેડૂતો સાથે થયેલા દમન હોય, ખેડૂતોના અન્યાય અત્યાચાર સામે પૂરી તાકાતથી પૂરા ગુજરાતની અંદર આ રમેશભાઈ ક્યાંય પણ ખેડૂતો સાથે અન્યાય થાય તો પૂરી તાકાતથી લડે છે। તે બદલ રમેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન। અને કોક જ આવા આગેવાન હોય જે પોતે જેલ ઓરી અને પછી એમ કહેતા હોય કે ખેડૂતો બહાર નીકળી જાય પછી જ મારા જામીન મેકજો। એટલા માટે તમામ લોકોએ વધારેમાં વધારે ખેડૂત ભાઈઓ તથા બહેનોને આ રમેશભાઈ મેરને સમર્થન કરવા અપીલ અને બધાને નમ્ર વિનંતી।